હેલો અને વેલકમ. આપણે રોજ કેટલી બધી લાગણીઓ અનુભવીએ છીએ નહીં? ખુશી, દુઃખ, થાક. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બધું અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય, ખાસ કરીને એનું કારણ? તો આજે આપણે અંગ્રેજીનો એક નાનો પણ ખૂબ જ પાવરફુલ શબ્દ ફ્રોમ સમજવા જઈ રહ્યા છીએ. ક્યારેય એવું બન્યું છે કે કામ કરીને એટલા થાકી ગયા હોવ કે બીમાર જેવું લાગતું હોય, કે પછી બહુ જ સ્ટ્રેસ હોય? હા, મને ખબર છે, આપણા બધાની સાથે આવું થતું જ હોય છે. પણ આ વાત અંગ્રેજીમાં ચોકસાઈથી કેવી રીતે કહેવી? ચાલો આજે એ જ શીખીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે આ થાક જેવી લાગણીઓનું કારણ શું છે. પછી ફ્રોમનો જાદુ જોઈશું, એના રોજિંદા ઉદાહરણો પર નજર કરીશું અને એનો સ્વાભાવિક રીતે ઉપયોગ કેવી રીતે કરવો એ જાણીશું. અને હા, જે સામાન્ય ભૂલો થાય છે એને પણ સુધારીશું. અને છેલ્લે ફટાફટ બધું રિવાઇઝ કરી લઈશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. જ્યારે પણ આપણે કોઈ લાગણી કે શારીરિક સ્થિતિનું કારણ બતાવવું હોય, ત્યારે અંગ્રેજીમાં ફ્રોમ શબ્દ ખરેખર જાદુની જેમ કામ કરે છે. એ આપણને બતાવે છે કે કોઈ વસ્તુ શા માટે થઈ રહી છે. ગ્રામરની ભાષામાં કહીએ તો ફ્રોમ અહીં એક કારણસૂચક પ્રેપોઝિશન છે. હવે આનો સીધો સાદો મતલબ એ છે કે ફ્રોમ એ સ્ત્રોત અથવા એ મૂળ બતાવે છે, જેમાંથી કોઈ લાગણી, સ્થિતિ કે પરિણામ જન્મ્યું હોય. એ એક ડિટેક્ટિવ જેવું છે જે કારણ શોધી કાઢે છે. અને આને વાપરવા માટેનું સૂત્ર તો એકદમ સરળ છે. પહેલાં શું થયું એ કહો, એટલે કે પરિણામ. પછી લગાવો ફ્રોમ અને છેલ્લે એનું કારણ બતાવો. રિઝલ્ટ પ્લસ ફ્રોમ પ્લસ કારણ, બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. શી ઇઝ એક્ઝોસ્ટેડ ફ્રોમ વર્કિંગ ઓલ નાઇટ. આનો મતલબ છે તે આખી રાત કામ કરવાના કારણે ખૂબ જ થાકી ગઈ છે. જોયું કેટલું સરળ છે? હવે આ જ વાક્યને આપણે તોડીને જોઈએ. અહીં પરિણામ શું છે? એક્ઝોસ્ટેડ એટલે કે થાકી જવો. કારણ શું છે? વર્કિંગ ઓલ નાઇટ એટલે કે આખી રાત કામ કરવું. અને આ બંનેને જોડે છે કોણ? આપણો સ્ટાર વર્ડ ફ્રોમ. એકદમ ક્લિયર, બરાબર ને? સારું, તો ગ્રામર તો સમજી લીધું, પણ હવે મજા આવશે, કારણ કે હવે આપણે જોઈશું કે આ નિયમ આપણી રોજિંદી વાતચીતમાં ક્યાં અને કેવી રીતે વપરાય છે. આપણી આસપાસ આવા અસંખ્ય ઉદાહરણો છે, જેમ કે સતત સ્ક્રીન સામે જોવાથી માથું દુખવું, એટલે કે અ હેડેક ફ્રોમ સ્ટેરિંગ એટ ધ સ્ક્રીન, અથવા ઓછી ઊંઘને કારણે કમજોરી લાગવી, વીક ફ્રોમ લેક ઓફ સ્લીપ, કે પછી કોઈ કોન્સર્ટમાં બૂમો પાડીને ગળું બેસી જવું, લોસ્ટ હિઝ વોઇસ ફ્રોમ શાઉટિંગ. આ બધામાં ફ્રોમ જ કારણ અને પરિણામને જોડી રહ્યું છે. ચાલો હજી થોડા ફ્રેશ ઉદાહરણો જોઈએ, જેમ કે સ્વિમિંગ પૂલના ક્લોરીનવાળા પાણીથી આંખો લાલ થઈ જાય છે, અથવા તોફાની પવનથી ગલુડિયું થ્રુજી રહ્યું છે. પણ એક મિનિટ, યાદ રાખજો, આ નિયમ ફક્ત નકારાત્મક બાબતો માટે જ નથી. કોઈ સારા સમાચાર સાંભળીને ખુશ થવું, જેમ કે શી ઇઝ હેપી ફ્રોમ હિયરિંગ ધ ગુડ ન્યૂઝ, અહીં પણ ફ્રોમનો જ ઉપયોગ થાય છે. ઓકે, તો હવે આપણે નિયમ સમજી ગયા અને ઉદાહરણો પણ જોઈ લીધા. પણ આનો ઉપયોગ વાતચીતમાં કેવી રીતે કરવો કે આપણે એકદમ નેચરલ લાગીએ, અને પરીક્ષાઓમાં આ આપણને કેવી રીતે મદદ કરી શકે, ચાલો જોઈએ. રોજની વાતચીતમાં તમને આવા વાક્યો ચોક્કસ સાંભળવા મળશે, જેમ કે અરે યાર, લંચ નથી કર્યું એટલે ચક્કર આવે છે, એટલે કે આઈ એમ ડિઝી ફ્રોમ સ્કીપિંગ લંચ. અથવા તેણી કામના ભારણથી તણાવમાં છે, શી સ્ટ્રેસ્ડ ફ્રોમ ટુ મચ વર્ક. આ રીતે બોલવાથી અંગ્રેજી એકદમ સ્વાભાવિક લાગે છે. અને હા, જો કોઈ આઈએલ્સ, પીટીઈ કે ટોફલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું હોય તો સાંભળો, આ નિયમ તમારા માટે ખૂબ જ કામનો છે. ફ્રોમનો સાચો ઉપયોગ તમને કારણો સ્પષ્ટ રીતે સમજાવવામાં મદદ કરશે અને તમારા સ્પીકિંગ અને રાઇટિંગ બંનેમાં સ્કોર ચોક્કસપણે સુધારશે. જુઓ, કંઈ પણ નવું શીખતી વખતે ભૂલો તો થાય જ, એમાં કોઈ ચિંતાની વાત નથી. પણ ચાલો આપણે કેટલીક સામાન્ય ભૂલો પર એક નજર નાખીએ, જેથી આપણે એને ટાળી શકીએ અને આપણો આત્મવિશ્વાસ વધારી શકીએ. એક બહુ જ કોમન ભૂલ છે બાયનો ઉપયોગ. લોકો કહે છે શી ઇઝ ટાયર્ડ બાય વર્કિંગ, પણ એ ખોટું છે. સાચું વાક્ય છે શી ઇઝ ટાયર્ડ ફ્રોમ વર્કિંગ, કારણ કે અહીં કામ એ થાકનો સ્ત્રોત છે. એ જ રીતે
બીકોઝ પછી આખું વાક્ય આવવું જોઈએ. તેથી હી ઇઝ સિક બીકોઝ ઇટિંગ જંક ફૂડ ખોટું છે. એના કરતાં હી ઇઝ સિક ફ્રોમ ઇટિંગ જંક ફૂડ એ વધુ સરળ અને સાચો વિકલ્પ છે. ચાલો તો આખા સેશનનો સાર ફટાફટ 2 મિનિટમાં જોઈ લઈએ. આ મુખ્ય મુદ્દાઓ યાદ રાખશો તો તમે ક્યારેય ભૂલ નહીં કરો. યાદ રાખો આ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, પરિણામ કે લાગણી ઓળખો. બીજું, એને કારણ સાથે જોડવા માટે વચ્ચે ફ્રોમ મૂકો. અને ત્રીજું, કારણ સ્પષ્ટ રીતે જણાવી દો. બસ આટલું જ છે. અને હવે અંતમાં એક નાનો સવાલ તમારા માટે. આ વિશ્લેષણ જોયા પછી તમને કેવું લાગી રહ્યું છે? શું તમે આત્મવિશ્વાસ અનુભવી રહ્યા છો ફ્રોમ લર્નિંગ સમથિંગ ન્યૂ? શું તમે ખુશ છો ફ્રોમ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ રૂલ? નીચે કોમેન્ટમાં ફ્રોમનો ઉપયોગ કરીને જવાબ આપવાનો પ્રયાસ જરૂર કરજો.